દમણના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ કલ્પેશ્વર મહાદેવ અને કુંતેશ્વર મહાદેવ મંદિર આજે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક માસ અને અમાસના પવિત્ર અને અંતિમ દિવસે આયોજિત આ મહાદેવની કથામાં દમણના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નારોથી ગુંજી ઉઠ્યું. ધાર્મિક મહોત્સવમાં સુરતના ડુમ્મસના જાણીતા અગ્રણીય દીપકભાઈ ઇજારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાદેવની કથાનું શ્રદ્ધાપૂર્વક લાભ લીધો. અહીં શ્રદ્ધાની એક અનોખી મિસાઇલ પણ જોવા મળી હતી. કથામાં આવતી વખતે માર્ગમાં દીપકભાઈની ગાડીનું ટાયર ફાટવાની એક દુર્ઘટના ઘટી. જોકે મહાદેવની કૃપાથી તેઓ સુરક્ષિત રહ્યા. કોઈ પણ વિઘ્ન વગર મક્કમ મનોબળ સાથે તેઓ સમયસર કાર્યક્રમમાં પહોંચ્યા. કથા શ્રવણ કર્યું. સ્થાનિક ગ્રામવાસીઓ ભેગા મળી આ સમગ્ર આયોજનને અત્યંત ભક્તિમય અને ઉત્સવમય બનાવી દીધું. ભક્તોએ લીન થઈ મહાદેવની કથાનું રસપાન કર્યું. સૌનામાં સુગંધ ભળે તેમ કાર્યક્રમના અંતે મેઘરાજાની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી હતી. ભક્તોનો આનંદ બેવડાયો હતો. અંતમાં કલ્પેશ્વર મહાદેવ કુંતેશ્વર મહાદેવના ભવ્ય જયઘોષ અને આરતી સાથે આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. હું દીપક ધીરુભાઈ ઇજારદાર, રહેવાસી સુલતાનાબાદ ડુમસ. એમ તો તમે જ કહો છો, જાણીતો ઉદ્યોગ ઠીક છે. ત્યાંથી વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં ડુમસથી અહીંયા કુંતેશ્વર મહાદેવ દમણમાં મહાશિવ પુરાણ કથા નાની કથાકાર શ્રી મેલકરો જાનીને હસ્તે થઈ રહેલી હતી. તેનો આજે પૂર્ણાવતી દિવસ હતો અને એમના કહેવા મુજબ મને આજ્ઞા કરી એમને કે આજે જે અધિકનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસ છે અને પાછો સોમવાર છે અને તે સંજોગોમાં એની પૂર્ણાવતી ડે છે, તો તેમાં તમારે આવવું જ પડશે. મેં બી કહેલો હું આવીશ જ. એટલે આજે મેં વાદો નિભાવ્યો અને હું આવી ચડ્યો. અને તેનું કારણ એ છે કે શિવની હું શિવનો પ્રખર ભક્ત છું, મહાકાલનો પ્રખર ભક્ત છું. અને તે સંજોગોમાં મેં તમને કહ્યું ને કે આ ખાલી સૃષ્ટિનો સર્જન કરતા તે શિવ નથી. આપણી સૂર્યમાળા એક છે, એમાં પૃથ્વી તો એક જ છે. બીજા નવગ્રહ પછી બીજા નવગ્રહ નાસા શોધ્યા જ કરે છે. તે સમયમાં એક સૂર્યમાળાની એવી હજારો સૂર્યમાળા જેમાં સમાયેલી છે અને હજારો બ્લેક હોલ અને 1.5 કરોડ લગભગ એનાથી વધારે સ્વયં પ્રસારિત એકથી ચડ્યા હતા. બધા તારાઓ જ્યાં પ્રકાશિત થઈ રહેલા છે ત્યાં સૂર્યપ્રકાશની જરૂર નથી. એવા ચંદ્રવલયો ચંદ્રો બધા એ લાખોની કરોડોની સંખ્યામાં છે અને ત્યાં બધા ધૂમકેતુઓ બધા અઢળક છે અને જ્યાં બધી સ્પેસ શટલો અટવાઈ ગઈ છે. અને તે સંજોગોમાં ત્યાં ઘણા 2 બ્લેક હોલ આવ્યા છે. ત્યાં એ પાતાળ લોક છે. અંદર ઘૂસી જાય તો ગયા તો એવા એને બ્રહ્માંડ કહેવાય, એને ઇંગ્લિશમાં યુનિવર્સ કહેવાય. આ સૂર્યમાળાને ગેલેક્સી કહેવાય. એવી હજારો ગેલેક્સી હજારો સૂર્યમાળા, આ બધા ચૂફિયા સિબ્બસ એટલે કોણ? બ્રહ્માંડના સર્જન કરતા એ બ્રહ્માંડ કહેવાય. એટલે એ જ યુનિવર્સ કહેવાય, એ જ બ્રહ્માંડ કહેવાય. એ બ્રહ્માંડના સર્જન કરતા એટલે શિવ, એ જ મહાકાલ, એ જ શિવ, એ જ હર હર મહાદેવ. એટલે આપણે બ્રહ્માંડના સર્જન કરતા શિવની પૂજા કરવા અહીંયા મહા આરતી કરી પૂર્ણાહુતિના અંતે તેવું સૌભાગ્ય મને મળ્યું. એ બદલ મેહુલકુમાર જાનીનો હું ઘણો આભારી છું અને કુંતેશ્વર મહાદેવજીનો બી ઘણો આભારી છું. એમણે બોલાવ્યા. 140ની સ્પીડે મેં જાતે ગાડી ચલાવી. બીએમડબલ્યુનું ટાયર ફાડીને છોટલા કરી લાગ્યા. તો બી ગમે તેમ કરીને આવ્યા. જરાક મોડા પડ્યા પણ આવીને સરસ મજાનું મહેલકુમાર જાનીને આગમન મારું જોરદાર રીતે કર્યું. એમણે સુસ્વાગત કર્યું. પછી મેં બી એમને બધું સાલને આ ભરીને એમનું સ્વાગત કર્યું. જરા મારા હિસાબે પર્સનલ દક્ષિણા આપી, પોતીને આપી. બરાબર છે, તમે એ બધું જોયું હશે. અને ત્યારબાદ મહાઆરતી મારા હાથે કરાવી અને પછી દીવડા જગમગ થાય આરતી કુંતેશ્વર મહાદેવની થાય. એવી મારે સ્ટેજ પર રહીને ગવડાવી. આવું મને ઉચ્ચ કક્ષાનું બહુમાન મળ્યું. એટલા માટે તો હું આજે એકદમ હિમાલયની ટોચ પર છું એવું લાગે છે અને મારું જીવન ધન્ય થઈ ગયું છે એવું લાગે છે. ધન્ય મહાદેવ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.